આ તરફ કચ્છના લખપત તાલુકાના પુંદરાજપર ગામ પાસે જીએમડીસીની લિગ્નાઇટ પ્રોજેક્ટનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। ગ્રામજનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે। આ પ્રોજેક્ટથી અંદાજે 3000 હેક્ટર જમીન પ્રભાવિત થવાની શક્યતા છે, જેના વિરોધમાં આજે ખેડૂતોએ લખપતથી લઈને માતાના મઢ સુધી એક ટ્રેક્ટર રેલી કાઢી, પદયાત્રા કાઢી અને ન્યાય માટે પોતાની માંગ રાખી। ખેડૂતોની મુખ્ય માંગ છે કે જમીન સંપાદન પહેલા ખનીજનું વૈજ્ઞાનિક પરીક્ષણ થાય, ડબલ ખનીજના જથ્થા મુજબ યોગ્ય વળતર ચૂકવવામાં આવે અને આ સાથે જ જ્યાં સુધી ગામનું પ્રમોલગેશન ન થાય ત્યાં સુધી ખાણકામની કોઈ પણ કામગીરી ન કરવામાં આવે। આ રીતે જીએમડીસી ની જે નીતિઓ છે એનો વિરોધ કરી અને જીએમડીસી જે રીતે લોકોને હેરાન કરી રહી છે, જે રીતે ખેડૂતોનો શોષણ કરી છે, એ માટે સરકારશ્રીનો અત્યારે વિધાનસભા ચાલુ છે તો અમારો એક ઉદ્દેશ્ય છે કે સરકારશ્રી આનામાંથી સુઓ મોટો કરે અને ખેડૂતોને સાંભળે, ખેડૂતોના જે પ્રશ્નો છે અને આ વિસ્તારની અંદર રોજગારીના અભાવે ખેતી અને પશુપાલન ઉપર વર્ષોથી નબળો વિસ્તાર છે। લખપત તાલુકાના પુંદરાજપર ગામ પાસે જીએમડીસી નો લિગ્નાઇટ પ્રોજેક્ટ આવી રહ્યો છે અને આ પ્રોજેક્ટને લઈને ગામના લોકો છેલ્લા ઘણા સમયથી વિરોધ કરી રહ્યા છે। ખેડૂતો પોતાની ફળદ્રુપ જમીન બચાવવા માટે આજે ટ્રેક્ટર રેલી અને પદયાત્રાનું આયોજન કર્યું છે અને લખપતથી માતાના મઢ સુધી આ પદયાત્રા છે તે યોજવામાં આવી છે। તેમાં જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર ખેડૂતો જોડાયા છે। પુંદરાજપર ગામના લોકોનું કહેવું છે કે સમગ્ર લખપત તાલુકામાં પ્રમોલગેશનની કામગીરી કરવામાં આવી છે, પરંતુ માત્ર એક પુંદરાજપર ગામને જ બાકાત રાખવામાં આવ્યું છે। આ જીએમડીસીના આ પ્રોજેક્ટના કારણે ગામની 3000 હેક્ટર જમીન છે તેમને નુકસાન થવાનું છે। ખેડૂતોને યોગ્ય જંત્રીના ભાવ ચૂકવવામાં આવે તેવી માંગ પણ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। અગાઉ અનેક વાર ગામના લોકો દ્વારા સરકારમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તેમને યોગ્ય ન્યાય નહીં મળતા હવે ખેડૂતો છે તે પોતાનો ન્યાય મેળવવા માટે અત્યારે આ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। અલ્પેશ ગોસ્વામી, સંદેશ ન્યૂઝ, કચ્છ।